તો આપણી સાથે અત્યારે સહયોગી આરતી મહેતા જોડાયા છે. આરતી, વેરી ગુડ મોર્નિંગ. અને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? જી ગુડ મોર્નિંગ. અને જો ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો નબળા સંકેતો મળી રહ્યા છે. સૌથી પહેલાં યુએસ માર્કેટ ગઈકાલે એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું હતું. ડાઉ જોન્સમાં ઓલમોસ્ટ 270 પોઈન્ટ્સ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500માં પણ 0.5% ઘટાડો રહ્યો છે. અને નાસ્ડેકની વાત કરી લઈએ તો અહીંયા પણ જુઓ 0.32% ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. એટલે ચીપ શેર્સમાં જે થોડી ઘણી આપણને વેચવાલી જોવા મળતી દેખાઈ હતી એની અસર આપણને નાસ્ડેક પર બનતી દેખાય છે. અને ઓવરઓલ જે ક્રૂડની કિંમતોમાં એક વધારો જોઈ રહ્યા છે એને કારણે પણ યુએસ માર્કેટમાં દબાણ છે. બોન્ડ yieldઅમેરિકાના બજારો પર દબાણ બનાવી રહી છે કારણ કે 4.7%ની ઉપર આ બોન્ડ yieldલ આપણને આવતી દેખાઈ રહી છે. તો એ એક ચિંતા ઓવરઓલ ફરી એકવાર માર્કેટમાં આવતી જોવા મળી છે. બીજી બાજુ જો ડેવલપમેન્ટની વાત કરી લઈએ પશ્ચિમ એશિયા યુદ્ધને લઈને તો ઈરાન પર ટ્રમ્પનું નિવેદન આવ્યું છે. અને ટ્રમ્પનું અહીંયાથી કહેવું છે કે ઈરાન સાથેના MOU જે છે તે અહીંયાથી પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે આ MOU લંબાવવા માટે તેમને કોઈ રસ નથી. અહીંયાથી ઈરાન પર હજુ પણ દબાણ તેઓ લાવી શકે એમ છે. સાથે જે નેવલ બ્લોકેડ છે એ દ્વારા અહીંયાથી ઈરાન પર દબાણ લાવવાની ક્ષમતા યુએસમાં છે હજી પણ. અને તહેરાને વાતચીત કરવાની પણ ના પાડી દીધી છે. એટલે તહેરાન તરફથી પણ કોઈ ડેવલપમેન્ટ નથી આવતા જોવા મળ્યા. ઈરાન માટે મારો સંદેશ સફેદ ઝંડો ફરકાવો. એટલે ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે કે ઈરાન અહીંયાથી આત્મસમર્પણ કરે તેવી ઈચ્છા યુએસની બનતી દેખાઈ રહી છે. હવે વચ્ચે ઓમાન આવી રહ્યું છે તો જો યુએસનું એમ પણ કહેવું છે ટ્રમ્પ તરફથી એવા પણ નિવેદન આવ્યા છે કે ઓમાન જો તેમનો રસ્તો રોકશે તો પછી ઓમાન પર પણ હુમલો અહીંયાથી થતો જોવા મળશે. એટલે આ ડેવલપમેન્ટ આપણને આવતા દેખાયા છે. જે MOU યુએસ અને ઈરાન વચ્ચે પૂર્ણ થયા છે ફરી એકવાર તણાવ આપણને બંને દેશો વચ્ચે વધતા જોવા મળ્યા છે. સામે ઈરાનનું શું કહેવું છે? ઈરાને પણ જવાબ આપ્યો છે. રોયટર્સ પર એક મોટું નિવેદન ઈરાન તરફથી આપવામાં આવ્યું છે અને તેઓ અહીંયા એમ કહી રહ્યા છે કે ઈરાન પોતાની નીતિમાં બદલાવ કરી શકે છે. થોડો ઘણો ફેરફાર જે છે તે અહીંયાથી કરી શકે છે. અને અત્યાર સુધી જે ઈરાનની નીતિ રક્ષાત્મક હતી તે અહીંયાથી આપણને આક્રમક રણનીતિ જે છે તે થતી જોવા મળી શકે છે. આવું આ નિવેદન આપણને ઈરાન તરફથી આવતું જોવા મળ્યું છે. બીજી બાજુ મધ્યસ્થોના ભરોસે સ્થાયી શાંતિ જે છે તે અહીંયાથી સંભવ નથી તેવું પણ ઈરાન કહી રહ્યું છે. અને અમેરિકા માટે MOUનું પાલન કરવું ખાસ જરૂરી અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. જો અહીંયાથી સ્થિતિ આવી જ રહી અને બદલાતી નથી જોવા મળી તો સ્ટ્રેટમાં તણાવ હજી પણ આપણને વધતા જોવા મળશે. આ ઈરાન તરફથી જવાબ આવ્યા છે. તો બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ આપણને આવતો દેખાઈ રહ્યો છે. હવે આ બધાની વચ્ચે ક્રૂડ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કારણ કે ફરી એકવાર ઉછાળો જોઈ રહ્યા છે. એક દિવસમાં ઓલમોસ્ટ 3% જેટલા ભાવ આપણને વધતા જોવા મળ્યા છે. જે તણાવ ઈરાન અને યુએસ વચ્ચે વધી રહ્યો છે એને કારણે અને હજી વધારે ઉછાળો આવવાની શક્યતા બનતી દેખાઈ રહી છે. બ્રેન્ટ ઓલમોસ્ટ 91 બેરલને પાર આપણને પહોંચતો જોવા મળ્યો છે. WTIની વાત કરી લઈએ તો ત્યાં પણ $84 પ્રતિ બેરલની ઉપર કામકાજ આવતું જોવા મળ્યું છે. આ સાથે જે ક્રિસ રાઇટ છે એમનું મોટું નિવેદન આવ્યું છે. હવે અમેરિકાના એનર્જી સેક્રેટરી છે ક્રિસ રાઇટ જેમના તરફથી નિવેદન આવ્યું છે તેઓ અહીંયા એમ કહી રહ્યા છે કે ઈરાન યુદ્ધ લાંબી રણનીતિ પર અહીંયાથી કામ જે છે યુએસનું ચાલતું દેખાઈ રહ્યું છે. એટલે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે અહીંયા ડેવલપમેન્ટ આવે છે. પણ બીજી બાજુ ઇસ્માઇલ બઘાઈનું પણ એક મોટું નિવેદન આવતું જોવા મળ્યું છે. હવે આ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા છે ઇસ્માઇલ બઘાઈ જેમના તરફથી એમ કહેવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માટે શિપિંગ મેપ અહીંયાથી તૈયાર કરવામાં આવ્યો છે. અને સ્ટ્રેટ ઓફ સમજૂતી જો છે તેનો મતલબ એવું નથી કે જળમાર્ગ ખોલી નાખે કે ખુલ્લું મૂકે. એટલે હજી પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઘણી બધી અનિશ્ચિતતા છે. સુરક્ષાના કારણોના લીધે સમજૂતી જે છે તે હજુ સુધી અહીંયાથી નથી કરવામાં આવી. તો આ જે એનર્જીને લઈને એક મોટા નિવેદન આપણને આવતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા માર્કેટમાં આવતી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે બોન્ડ માર્કેટ મહત્વનું છે કારણ કે એના પર મોટી અસર આપણને આવતી જોવા મળતી દેખાઈ રહી છે. હવે 10 વર્ષની જે યુએસ બોન્ડ yield છે તે 4.73%ની ઉપર પહોંચતી જોવા મળતી દેખાઈ રહી છે. અને 30 વર્ષની બોન્ડ yield જો યુએસની 5.31%ની ઉપર આપણને આવતી દેખાઈ રહી છે. આ સાથે 30 વર્ષની બોન્ડ yield 2007 પછી સૌથી ઉચ્ચતમ સ્તર પર આપણને આવતી દેખાઈ રહી છે. અને 2 વર્ષના અને 30 વર્ષના જે yield વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો 1.13% આપણને રહેતો દેખાઈ રહ્યો છે. આ જે ગેપ છે તે એપ્રિલ બાદ સૌથી વધુ આપણને yield ગેપ વધતો જોવા મળ્યો છે.
આ સાથે કેનેડાની બોન્ડ યીલ્ડમાં પણ વધારો જોઈ રહ્યા છે. કેનેડાની જે 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 2010 પછીના ઉચ્ચતમ સ્તર પર આપણને પહોંચતી જોવા મળતી દેખાઈ રહી છે. જર્મનીની બોન્ડ યીલ્ડ ઓલમોસ્ટ 2011 પછીના ઉચ્ચતમ સ્તરે આપણને આવતી દેખાઈ રહી છે. તો માત્ર યુએસ જ નહીં, અન્ય દેશોની પણ બોન્ડ યીલ્ડમાં આપણને ઉછાળો જોવા મળતો દેખાઈ રહ્યો છે, જે એક ચિંતાનું કારણ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ વાત કરી લઈએ તો યુએસ ટ્રેઝરી નું વેચાણ અહીંયાથી થતું જોવા મળ્યું છે. ઘણા દેશો યુએસ ટ્રેઝરીમાંથી પોતાના હોલ્ડિંગ જે છે તે અહીંયાથી ઘટાડી રહ્યા છે અને જૂનમાં હોલ્ડિંગ્સની જો આપણે વાત કરી રહીએ તો ઓલમોસ્ટ $72.1 બિલિયન ઘટાડો આપણને ટ્રેઝરીમાં જોવા મળતો દેખાઈ રહ્યો હતો. 4માંથી 3 મહિનામાં હોલ્ડિંગ્સ જે છે તે અહીંયાથી ઘટી રહ્યા છે. આ સાથે જાપાનના હોલ્ડિંગ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ $26.4 બિલિયન જાપાનનું હોલ્ડિંગ જે છે તે ઘટતું જોવા મળ્યું છે. કુલ હોલ્ડિંગની વાત કરી લઈએ તો લગભગ $1.12 ટ્રિલિયન આપણને થતું જોવા મળતું દેખાઈ રહ્યું હતું અને જેમાં ઘટાડાની વાત કરી લઈએ તો $25.9 બિલિયન ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. આ સાથે ભારતની વાત કરી લઈએ તો તેના યુએસ ટ્રેઝરી હોલ્ડિંગમાં અહીંયાથી સતત એક વધારો કરતો દેખાઈ રહ્યું છે. જ્યારે મે મહિનાની વાત કરી લઈએ તો ભારતનું હોલ્ડિંગ જે છે તે અહીંયાથી આપણને ઓલમોસ્ટ $181.3 બિલિયન પર આપણને રહેતું જોવા મળતું દેખાયું હતું, જે જૂન મહિનામાં $186.4 બિલિયન આપણને થતું જોવા મળતું દેખાઈ રહ્યું છે. તો ભારત એક પોતાનું હોલ્ડિંગ્સ વધારી રહ્યું છે, પણ બીજી બાજુ યુએસ સાથે અન્ય દેશોમાં જે ટ્રેઝરી છે તે અહીંયાથી આપણને ઘટતી જોવા મળતી દેખાઈ રહી છે. તો આ પણ એક ફેક્ટર માર્કેટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટ તરફથી પણ આપણને થોડાક મિશ્ર સંકેતો મળતા દેખાયા હતા. જ્યાં જુઓ કોસ્પી થોડું પોઝિટિવ છે, નિક્કેઈ તાઇવાનમાં દબાણ સાથેનું કામકાજ છે, અન્ય ઇન્ડાઇસીસમાં વેચવાલી છે, હેંગસેંગ સ્ટ્રેટ ટાઈમ શાંઘાઈમાં નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય કે નબળા સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી નેગેટિવ સેટઅપ શરૂઆતી કામકાજમાં જોયું હતું, અત્યારે જુઓ 91 પોઈન્ટ્સ જેટલી વેચવાલી અને ફ્યુચર 24,392ના લેવલ્સ સામે 24,302ના લેવલ્સ પર ગિફ્ટ નિફ્ટીના સંકેતો મળી રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે યુએસ અને એશિયન માર્કેટ તરફથી એક નબળા સંકેતો છે. ક્રૂડમાં જે વેચવાલી છે, બોન્ડ યીલ્ડમાં જે ખરીદારી આપણે જોઈ રહ્યા છે, ક્રૂડમાં પણ $91 પાર કામકાજ છે, એ બધાના લીધે આજે એક નેગેટિવ સેટઅપ માર્કેટ માટે બની રહ્યું છે.